નમસ્કાર ખેડૂત મિત્રો, શક્તિ ફાર્મિંગ એન્ડ એગ્રીકલ્ચર ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું રાજેશભાઈ. ખેડૂત મિત્રો, આજે મારા અવાજમાં થોડોક ફેરફાર લાગશે કારણ કે વળી પાછી મને ઉધરસ થઈ ગઈ હતી અને 15 દિવસ ઉધરસ રહી અને આટલા દિવસ વિડીયો પણ નહોતા બનાવી શક્યા કારણ કે બોલવા જાવ ને ઉધરા આવે. તો આ શરદી ઉધરસના બધે વધારે વાયરો છે એટલે આવી રીતના પ્રોબ્લેમ થયા હોય ને મને તો ફેફસામાં જ કફ જામી ગયો હતો એટલે થોડુંક રાગે આવતા વાર લાગી, પણ હવે બહુ વાંધો નથી, દિવસની ઉતરા નથી આવતી. એટલે જીરુમાં પિયત ચાલુ છે ને પિયત સાથે માવજત ચાલુ છે એટલે એમ થયું કે વિડીયો બનાવી નાખ્યું જેનાથી ખેડૂત મિત્રને જાણવા મળે કે રાજેશભાઈ કઈ રીતની માવજત લઈ રહ્યા છે. અને હાલ અત્યારે આજે તારીખ છે 12 ડિસેમ્બર અને જીરું અમે વાવ્યું 11 નવેમ્બર અને 12 નવેમ્બરના દિવસે અમે આની અંદર કોરવાણ પિયત આપ્યું હતું. એટલે કે આજે 12 ડિસેમ્બર છે એટલે કે 1 મહિનો જીરું વાવ્યું એનો થઈ ગયો અને જીરુંને કોરવાણ પિયત આપ્યા પછી 10 દિવસે જીરું ઉગતું આવતું અને ત્યારે ત્રીજા પિયતમાં આ સ્ટાર પોટેક અમે આપેલું હતું, પિયત સાથે પાયું હતું. સ્ટાર પોટેક સુકારાના નિયંત્રણ માટે જૈવિક બેક્ટેરિયા કે જેનાથી જમીનની અંદર અગાઉથી જ ફૂગને રોકી રાખે અને છોડમાં ફૂગ ન લાગવા દે મૂળની અંદર, એટલે કે જીરામાં સુકારો સારો એવો કંટ્રોલ અમારે રહે છે. ગયા વર્ષે પણ વાપર્યા હતા અને ઓણસાલ પણ વાપરી રહ્યા છીએ. તો મિત્રો, જીરુંને કોરવાણ પાયા પછી 1 મહિનો થઈ ગયો અને જીરું કોરવાણ કાઢ્યા પછી 10 દિવસે અમે ત્રીજા પિયતમાં ઉગતું આવતું ત્યારે આ અગાઉથી જ પાઈ દીધા હતા સ્ટાર પોટેક. જેમ કે અત્યારે કોઈ મિત્રને પાવા હોય કે સુકારો દેખાતો હોય અથવા બેક્ટેરિયાનો ઉપયોગ કરવો હોય સ્ટાર પોટેકનો, તો એમાં રિઝલ્ટ બરાબર મળશે નહીં કારણ કે સુકારાની શરૂઆત થઈ ગઈ હોય, ફૂગનો એટેક પણ ચાલુ થઈ ગયો હોય, મૂળની અંદર ફૂગ પણ લાગી ગઈ હોય અને પછી તમે જે આ સ્ટાર પોટેકનો ઉપયોગ કરો જમીનની અંદર પાવ પિયત સાથે, તો સ્ટાર પોટેક બેક્ટેરિયા જમીનની અંદર બની અને ફેલાય અને ફૂગને રોકવાનું કામ કરે. એટલા દિવસમાં 8 થી 10 દિવસ આને સ્ટાર પોટેકની કામગીરીને જેનું સર્ક્યુલેશન ચાલુ થાય ફૂગ સામે એમાં 8-10 દિવસ લાગતા હોય છે. જેનાથી આપણે પિયત આપી તો પિયત આપ્યા પછી 3-4 દિવસ તો જમીન ફૂલ ભીની જ રહે. ત્યારે જે કાંઈ જમીનની અંદર ફૂગજન્ય રોગ હોય એ મૂળને વધારે ડેમેજ કરી નાખતા હોય છે, જેનાથી તાત્કાલિક હુકો આ સ્ટાર પોટેકે રોકાતો નથી. સ્ટાર પોટેક વાપરવું હોય તો અગાઉથી જ વાપરવાનું અને ત્યાર પછી જમીનની અંદર કોઈ પણ ફૂગનાશક કેમિકલ આપણે નહીં વાપરવાના. પાવડર ફોર્મમાં હોય કે લિક્વિડમાં હોય, જરૂરત નથી પડતી ફૂગનાશક જમીનની અંદર વાપરવાની. ઉપરથી આપણે છંટકાવ લેવો હોય ફૂગનાશકનો, કોઈ પણ ઝાકળ આવ્યો હોય અથવા ઉપરથી કોઈ સુકારાના નિયંત્રણ માટે પણ દવા દ્વારા સ્પ્રે દ્વારા આપણે છંટકાવ લેવો હોય તો લઈ શકવી. પણ જમીનની અંદર જે ભેજ રહેતો હોય છે, ભેજની અંદર જ આ બેક્ટેરિયા જીવિત રહેતા હોય છે. તો આપણે જમીનની અંદર ફૂગનાશક કેમિકલ આપણે ન વાપરી શકીએ. અને કોઈ મિત્રને એમ લાગે કે બેક્ટેરિયા ઓલી વખતે પાયા હતા, આ વખતે હવે કેમિકલ પાઈ દઈએ, તો એમાં સ્ટાર પોટેકનું રિઝલ્ટ બિલકુલ નથી મળતું. તો આટલી બાબતનું ધ્યાન આપણે જૈવિક ફૂગનાશક જો વાપરતા હોય તો રાખવું પડે આટલું ધ્યાન કે ભાઈ જમીનની અંદર આપણે કોઈ કેમિકલ ફૂગનાશક નહીં વાપરવાના. તો મિત્રો, હવે તમને બતાવશું જીરામાં કે આવડું જીરું છે અને હવે થડમાંથી દાંડલી નીકળી અને દાંડલીએ સડવાની તૈયારી છે. એટલે અમે આને ઉગ્યા પછી ત્રીજું પિયત ઉગવામાં આપ્યું અને એ ત્રીજા પિયત પછીનો ગાળો 20 દિવસનો થઈ ગયો છે અને હાલે ત્યારે દાંડલીએ સડવાની તૈયારીમાં છે. આ પિયત આપી દઈશું ત્યાર પછી દાંડલીએ સડશે. એટલે દાંડલીએ સડવાની અવસ્થામાં જો જીરાને આપણે પિયત આપી તો છોડનો સારો એવો વિકાસ થાય. અને દાંડલીએ ન સીડ્યું હોય અને અગાઉ જો આપણે ઓછા દિવસે પિયત આપી દઈએ, 8-10 દિવસે ઉગ્યા પછી 8 કે 10 દિવસ કે 12 દિવસ એમાં જો આપણે પિયત આપી તો એ પિયત જીરાને કોઈ કામ નથી આવતું. વધારાનો ભેજ બનવાથી ઉકારો પણ વધારે આવે અને જીરુંને મૂળનો વિકાસ ઓછો હોય, છોડનો વિકાસ ન હોય તો પાણીનો ભેજ પણ નથી ઉપાડી શકતું અને જમીનની અંદર વધારે ભેજ હોવાના કારણે ફૂગજન્ય રોગ વધારે થતા હોય છે. તો જીરાને જ્યારે
પાણીની અને ભેજની વધારે જરૂર ક્યારે પડે કે છોડનો સંપૂર્ણ વિકાસ શરૂઆત હોય ત્યારે. તો હાલે ત્યારે જે આ છોડ છે જીરાના છોડમાં જ્યારે દાંડલી નીકળશે ત્યારે આને વધવાની ગતિ આવશે અને દરરોજ આપણે જોઈશું સવારમાં, બીજે દિવસે જોઈશું દરરોજ જીરું વધેલું દેખાશે, દાંડલી સડ્યું છે ત્યારે. તો ત્યારે જે કાંઈ જમીનની અંદર ભેજ હશે, વધારાનો ભેજ હશે, એ પણ જીરું શોષણ કરી લે છે, જેનાથી વધારાનો ભેજ પણ નુકસાન પણ ન કરે અને જીરુંને સારો એવો ભેજ મળી રહે અને છોડનો વિકાસ કમ્પ્લીટ થાય. તો દાંડલીએ સડવાની અવસ્થામાં જો આપણે પિયત આપી તો જીરામાં સારું એવું રહેશે. અને જે કોઈ મિત્રને બેક્ટેરિયા પહેલથી ન વાપર્યા હોય, કેમિકલ જ વાપરતા હોય, તો એમાં પણ એવું નથી કે ભાઈ કેમિકલ વાપરવી છે તો આમાં આવે માવજત શું લેવી. કેમિકલ વાપરતા હોય એને બેક્ટેરિયા નહીં વાપરવાના, વાપરશો તો પણ રિઝલ્ટ પણ નહીં મળે અને કેમિકલ જ વાપરવાનું. કેમિકલ વાપરવું હોય તો જેમાં ઓણની સાલમાં એવું છે કે આપણે માવઠું થયું જ્યારે વરસાદ મગફળી નીકળી ગયા પછી નીકળવાની બાકી હતી ત્યારે જે આપણે સહેલું માવઠું થયું એનો ભેજ એટલો બધો જમીનની અંદર હતો કે જમીનની અંદર ભેજનું પ્રમાણ પૂરેપૂરું હજી આમાં 20 દિવસ અમે પાયું નથી એના થઈ ગયા ને જમીન છે બિલકુલ આછી. આ જમીનમાં અમે દાંતી હાંકતા હોઈએ ટ્રેક્ટરથી તો વધારે ઊંડી દાંતી પાડવી તો પાણા ભરાય, છાશ આવી જાય. આટલો અડધા ફૂટનો ખાલી માટીનો દળ છે આ જમીનમાં. તેમ છતાંય પણ આ જમીનમાં ભેજ હજી 20 દિવસ થઈ ગયા તોય નથી ઉડ્યો. તો આ છે માવઠાનો ભેજ વધારાનો. અને સ્વાતિ નખ્તર હતું એટલે સ્વાતિ નખ્તરનો ભેજ હંમેશા આખો શિયાળો ઉડતો જ નથી જમીનની અંદર. આવું આપણા વડીલો કહેતા કે વર્ષો પહેલાં સ્વાતિ નખ્તરમાં વરસાદ થયો હતો ત્યારે પાણી પાયા વિનાના મોલ પાકી ગયા હતા. તો આટલો બધો ભેજ જમીનની અંદર સ્વાતિ નખ્તરના વરસાદમાં રહેતો હોય છે તો આપણે જીરુંની અંદર ભેજની જરૂર પડે જ નહીં. પણ છતાંય આપણે પાણી હોય એટલે એમ થાય કે ભાઈ તડકા પડે છે તો પિયત આપી દઈએ. તો ફુકારો ન હોય તો પિયત આપવાનું, ફુકારો જો આવી ગયો હોય તો પિયત નહીં આપવાનું. અને પિયત આપવાનું હોય ને જો કેમિકલ ઇલાજ આપણે માવજત કરવી હોય તો મેટાલિક તો ઓણસાલ ઓછું કામ આપે છે. એવા બધા ખેડૂતના રિવ્યૂ સંભળાય છે કે ભાઈ મેટાલિકથી બહુ ફુકારો રોકાતો નથી. તો નકરું ખાલી મેટાલિક નહીં, એની સાથે થાયોફેનેટ મિથાઇલ જે 70% પાવડર આવે છે એ બે ભેગું કરીને વાપરો, અથવા કાર્બન ડિઝમ 50%, ખાલી કાર્બન ડિઝમ 50%, એને ભેગું કરો. થાયોફેનેટ મિથાઇલ ભેગું કરો. આવા બે ટેકનિકલ ભેગા થાય તો ફુકારો થોડો ઘણો રોકાય છે. બાકી કેમિકલમાં તો ફુકારા ક્યાંય 100% રોકાઈ જાય એવા રિઝલ્ટ તો આપણને ક્યાંય જોવા મળતા નથી. છતાંય મારા અનુભવ પ્રમાણે જે કોઈ આજુબાજુના ખેડૂત મિત્રો વાપરતા હોય ને આપણે જોતા હોઈએ કે ભાઈ આને આમાં આ વસ્તુ પાય અને આમાં એને થોડુંક રિઝલ્ટ મળ્યું છે એ અમે જણાવી. તો મિત્રો હવે અમારું જીરું બતાવશું શું પોઝિશનમાં છે. તો મિત્રો પિયત ચાલુ છે અને જીરુંના છોડ તમને બતાવી દઈ. આવી રીતના તંદુરસ્ત છોડ છે. આમાં ગમે ત્યાં હું કેમેરો ફેરવીશ ક્યાંય એક પણ છોડમાં ફુકારો દેખાતો નથી. અને જે જગ્યાએ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ હું તમને બતાવી રહ્યો છું, આ જગ્યા ઉપર દર વર્ષે મારે ફૂકો આમાં આવતો. આ જગ્યા ઉપર જીરું દર વર્ષે ફૂકાઈ જ જતું. ગયા વર્ષે પણ અહીંયા થોડું ઘણું ફૂકાણું હતું, હથેળીવાના ખાલા પડે એ રીતનું જીરું આ જગ્યા ઉપર ગઈ સાલ પણ ફૂકાણું હતું. અને ઓણ સાલ હજી આમાં ક્યાંય ફૂકો વધારે નથી, જેમ કે સેજ નહીં એવું જ કહી શકાય. પછી જવરલે ક્યાંક સિંગલ છોડવો ફૂકાતો હોય એવું તો જીરામાં ઉગી નથી બને. અને જીરું પાકી જાય ત્યાં સુધી સિંગલ છોડ ક્યાંક ફૂકાતો હોય એનાથી આપણે વધારે નુકસાન ન થાય. પણ જે ખાલા પડતા હોય એ આપણે કંઈક ધાબા પડીને ખાલું પડે, પછેડવા સલા ખાવા ખાલું પડી જાય, પછી એનામાંથી નહીં વધતું હોય તો એ ફુકારો આપણને વધારે નડે.
તો હાલ અત્યારે અમારા જીરામાં ઉકારો નથી દેખાતો અને સ્ટાર પોટેક ત્રીજા પિયતમાં આપ્યું હતું એનું આ રિઝલ્ટ ઓણ સાલ થોડુંક વધારે બતાણું છે. ગઈ સાલ અમે શરૂઆત કરી પાવાની સ્ટાર પોટેક, તો ત્યારે પણ હુકારો ઓછો લાગ્યો હતો, કંટ્રોલ થઈ જતો, પણ ઓણ સાલ એના કરતાં ઓછો લાગ્યો છે, બિલકુલ ઓછો છે. એટલે કે કહી જ ન શકાય કે આમાં હુકો છે. પછી ક્યાંક સિંગલ છોડવો હુકાતો એવું તો બધાને બનતું જ હોય, પણ આમાં એ પ્રશ્ન પણ ઓછો છે. સિંગલ છોડવો પણ ક્યાંય હુકલ જોવા નથી મળતો. અને બાકી હું આગે જઈને થોડુંક બતાવું કે જે જગ્યાએ દર વર્ષે હુકો નથી લાગતો ન્યાય જીરું કમ્પ્લીટ તંદુરસ્ત છે. આવી રીતનું પિયત હાલ્યું જાય છે પાણી કેરામાં. અને હવે જે હું આવી ગયો છું જે જગ્યા ઉપર, અહીંયા તો હુકો નથી જ લાગતો. દર વર્ષે વાવ્યું છે જીરું, પણ હુકો અહીંયા નથી લાગતો. જે આપણે વિડીયોની શરૂઆત કરી ત્યાં તો દર વર્ષે હુકાય જ જતું, પણ ઓણ ત્યાં નથી હુકાણું અને ન્યાય હુકાનો એટેક ઓછો છે. એટલે એમ થાય કે ભાઈ બેક્ટેરિયાનું રિઝલ્ટ મળ્યું છે. આપણે આવી ગયા અડધે નીચેના પાળિયામાં, તો આમાં પણ તમે જીરું જોઈ શકો એકદમ તંદુરસ્ત. અને આની અંદર બીજી કોઈ વધારાની માવજત કરી નથી. સુકારાના નિયંત્રણ માટે સ્ટાર પોટેક બેક્ટેરિયા પાણી સાથે ત્રીજા પિયતમાં આપી દીધા હતા. અને ત્યાર પછી માથેથી એક છંટકાવ ફૂગનાશકનો લીધો છે. અને એ હમણે નવું આવ્યું છે વણ. એગરાવાળા ભાઈએ મને કહ્યું કે જેનેટ બેનેટ તમે ભૂલી જાઓ અને ક્રિપ્ટોનું મેક્સ કોમ્બો કરીને એક પ્રોડક્ટ આવી છે, આનો તમે ઉપયોગ કરો અને રિઝલ્ટ મળશે. પણ મને એમ થયું કે કદાચ રિઝલ્ટ નહીં મળે તો મારું જીરું સુકાઈ જશે તો ઓકે તમે ઉપાધિ કરો મારા ઉપર ભરોસો રાખો, પણ મારે તો રિસ્ક લીધા જેવું થાય ને. પણ છતાંય ભરોસો રાખી અને એનો છંટકાવ લઈ લીધો હતો. પણ એનું રિઝલ્ટ છે, હુકો ક્યાંય આવ્યો નથી. એટલે આપણે તો જમીનમાં જે માવજત લેતા હોય કે અથવા ઉપરથી છંટકાવમાં લેતા હોય, આપણે નુકસાની ન જાય અને હુકો ન આવે ને જીરું કે કોઈ પણ પાક હોય તંદુરસ્ત રહે, એનાથી જ આપણે મતલબ હોય કે ભાઈ પાક તંદુરસ્ત હોય તો આપણને એમાં ફાયદો મળે અને આપણી મહેનત વસૂલ થાય અને આપણી મહેનતનું વળતર આપણને મળે. અને જે કાંઈ ખર્ચા કર્યા હોય એ આપણા વસૂલ થાય ને ખર્ચા ફેલ ન જાય ને રિઝલ્ટ ન મળે તો એ ખર્ચો તો હાવ ફેલ જ છે. પાક આપણો બસવાનો નથી, ખર્ચો ફેલ જાય, પૈસા ખોટા વપરાઈ જાય, એમાં આપણે ડબલ નુકસાની હોય. તો આપણે તો જે રિઝલ્ટ મળે અને આપણો પાક તંદુરસ્ત રહે ને પાક બસી જાય, ફૂકાઈ ન જાય, એવું જ આપણે જોતું હોય તો ખરેખર ભરોસાપાત્ર આપણે જે કાંઈ એગરાવાળા મિત્રો હોય અને સાચી સલાહ ને સારી દવા આપતા હોય તો ખરેખર એની વાત માની અને આપણે ઉપયોગ તો કરવો જોઈએ. તો જ આપણને ખ્યાલ આવે કે ભાઈ નવી વસ્તુમાં ફારફેર શું છે, રિઝલ્ટ મળે છે કે નહીં, આવું બધું આપણને તો જ જાણવા મળે. નહીંતર ઉપયોગ નહીં કરવી તો આપણને ખ્યાલ ન હોય કે ભાઈ નવી વસ્તુ નવી પ્રોડક્ટ કેવું કામ આપે, કેવા રિઝલ્ટ મળે. આવું આપણે ઉપયોગ કરવી તો જ ખબર પડે. તો મિત્રો હવે પિયત ચાલુ છે અને પિયત સાથે સ્ટાર પોટેક બેક્ટેરિયા પાવરનું ચાલુ છે. સ્ટાર પોટેક જે આ મોટી ટાંકીમાં નાખેલ છે એ પણ આવી રીતનું ચાલુ છે, પાણીમાં જવાનું. અને એનું દ્રાવણ પણ આની અંદર છે અને જેનાથી જીરુના છોડનો સારો એવો વિકાસ થાય.
તો મિત્રો આ સાઈડ પણ જીરુના છોડ આવી રીતના થઈ ગયા છે અને આ સાઈડથી આ બાજુ પીતું જાય છે ઉગમણા ભાગમાં. અને અહીંયા છે આ મેથીના કેરા બે ખૂણા ઉપર વાવેલા, એ જીરું નથી. આ છે જીરું, અહીંથી આ કેરેથી જીરું આવી ગયું, તમે જોઈ શકો. આ કેરો પી ગયો છે અને કેરાનું પસાટ પણ આપણે વધારે ધ્યાન રાખવાનું કે વધારે પડતું પાણી કેરાની અંદર વધી ન જાય અને પસાટે ખોટું પાણી ન વધારે ભરાઈ જાય, એવી રીતનું ધ્યાન રાખવાનું. અને પસાટ પાણી ભરાતું હોય તો ફોડી નાખવાના પસાટ. અને કેરાના પણ કેરાની અંદર ધીમું પાણી નિરાતે હાલે એ રીતનું પિયત અમે પાયું છે. તો આવી રીતનું જીરું છે. હવે સમય જતા આની અંદર શું શું છોડના વિકાસ થાય છે, કેવો છોડનો ગ્રોથ થાય છે, ઉકારો આવે છે કે નહીં, એ બધું વિડીયામાં બતાવતા રહીશું. તો વિડીયા અમારા જોતા રહેજો. તો મિત્રો સ્ટાર પ્રોટેક્ટની સાથે જે અમે આ યુવી ગોલ્ડ પાઈ રહ્યા છીએ, એ માઇક્રોન્યુટ્રન્સ યુવી ગોલ્ડ, હુમિક, ફોલ્વિક, આ બધા આમાં હુમિક એસિડની જેમ જ આ કામ કરે છે. આની અંદર બધા માઇક્રોન્યુટ્રન્સ આવે છે અને આ નેચરલ ફોર્મમાં છે, ઓર્ગેનિક ફોર્મમાં, જેનાથી આપણે બેક્ટેરિયાની સાથે પણ વાપરી શકીએ. એટલા માટે અમે આ ટાંકીની અંદર જ આ યુવી ગોલ્ડનો દ્રાવણ નાખી રહ્યા છીએ અને પિયત સાથે સ્ટાર પ્રોટેક અને યુવી ગોલ્ડ બંને પિયત સાથે ચાલુ છે. ને વધારાનું માઇક્રોરાજા આવડવા મેં તમને નાનું બતાવ્યું પેકિંગ, એ અખતરા પૂરતું માઇક્રોરાજા આપ્યું છે. કારણ કે મિત્રએ કહ્યું કે તમે ટ્રાય કરો અને રિઝલ્ટ મળશે, અને રિઝલ્ટ મળે તો જેનાથી બીજા ખેડૂત મિત્રને પણ જાણવા મળે કે ભાઈ આ માઇક્રોરાજા વાપરવી તો આપણે રિઝલ્ટ પણ મળે અને ફાયદામાં રહે. એટલા માટે અમે આ ટ્રાય પૂરતું આમાં માઇક્રોરાજા વાપરી રહ્યા છીએ. તો મિત્રો આવી રીતનું પિયત સાથે સ્ટાર પ્રોટેક અને માઇક્રોરાજા પાઈ રહ્યા છીએ અને બીજે બાકીના જીરામાં યુવી ગોલ્ડ પાઈ રહ્યા છીએ. તો આ બંને વસ્તુનું આગળ સમય જતાં રિઝલ્ટ મળશે એ અમે વિડીયોમાં બતાવતા રહીશું. અને જીરાની શું પોઝિશન છે, કેવો વિકાસ છે, આગળની કામગીરી શું કરશું, એ પણ વિડીયોમાં બધું બતાવતા રહીશું. તો વિડીયો અમારા જોતા રહેજો. અને અમારા વિડીયો જોવા માટે અમારી ચેનલ જે મિત્રએ સબસ્ક્રાઈબ ન કરી હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેનાથી અમે વિડીયો જેવો મૂકવી તો તમારા ફોનમાં તરત જ મેસેજ પડી જાય. અને યુટ્યુબ ખોલો એટલે અમારો વિડીયો તમને યુટ્યુબમાં તરત જ સામો દેખાય, જેનાથી તમને અમારો વિડીયો ગોતવો પણ ન પડે અને વિડીયો સામો દેખાય એટલે તમે વિગતવાર કાપ્યા વિના જોશો એટલે પૂરેપૂરી માહિતી તમને મળશે. એટલે જેનાથી તમારે પાછું કમેન્ટ કરીને પૂછવું પણ નહીં પડે કે આનું શું કરવું. જે કાંઈ માવજત, જે કાંઈ મહત્ત્વનું અમારા વિડીયોમાં આવતું હોય છે એ અમે જણાવેલું જ હોય વિડીયોમાં. તો વિડીયો પૂરેપૂરો જોવો, જેનાથી તમને પૂરેપૂરી માહિતી મળે. તો મિત્રો મળશું આગલા નવા વિડીયોમાં. આવે ત્યાં સુધી બધા જ મિત્રોને જય શ્રી રામ, જય જવાન, જય કિસાન.